हाँ भाई, थैंक यू भाई, चलो भाई। હે બૈરી ફરવા નથી ગઈ, બૈરીને મેં મૂકી દીધી છે. હાલે એટલી મજા આવવાની છે ને ભાઈ, કેમ કે બધા ઇન્ફ્લુએન્સરો ટોટલ લગભગ 100 જેટલા ઇન્ફ્લુએન્સરો અમારી બહુ કચ કરે. સાચું મરી ગઈ છે, તારી સાચું મરી ગઈ ને. ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં છો? હું છું તમારો પ્રશાંત મિસ્કિન ને મિસ્કિન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારે 1300 રૂપિયાની ચોંટી ગઈ આ માણસના કારણે. 1300 રૂપિયા તે મારા બગાડ્યા. પછી તું હારા પૈસા મારા આપે યાર, કેવો બામણી હોય યાર તું. કેટલા થયા? 20 રૂપિયા. બાકીના 30 રૂપિયા ખીચામાં પેલાને આપવાના બાકી અમારા ભાઈ. તો જોઈએ આજે કેટલાનો ગોબા પડે છે. કેમ કે કાલે જે આઈસીટી ની શરૂઆત થવાની એટલે ખર્ચો તો થવાનો, ફૂલ ખર્ચો થવાનો, એટલે બહુ પૈસાનું પાણી થવાનું છે. તું હારા કેમેરામાં બતાવો આવું બધું ના બધા આપણે સંસ્કારી બ્લોગ બનાવીએ, ખબર હતા ને. તો જોઈએ આજ સુધીમાં કેટલા ખર્ચા થાય છે આજે સવારથી લઈને સાંજ સુધીના. કેમ કે કાલથી જે મેચ એટલે મેચના ખર્ચા અલગથી હશે એ તો તમને ખબર પડી જ જશે. તો 1300 રૂપિયાની સવારની ચોટી હું તમને ગણતરી બતાવીશ. અને આ ચા બાપી એ તો ગણતો જ નથી. તો જોઈએ આજે સવારથી કેટલાનો ખર્ચો થાય છે. મળીએ જલ્દીથી નેક્સ્ટ ટેકમાં. કેમ કે હજુ ગાડી દોડાવવાની છે. ગાડી કેટલી વહેલી થઈ ગઈ છે તમને બતાવું. બરાબર, ગાડીના તો પૈસા ક્યાં આપણે આપવાના જ છે ભાઈ. આપણે તો ગાડી ધોવાનું આખું ફ્રીમાં હે ભાઈ. એટલે ગાડીના વખતે પૈસા મળવાના નહીં. પેલા દેવલાને કહી લે, તું લખી દે ખાલી. થોડી ઘણી ચા બા પીને, ચા તો આવી ગઈ, ચા પીને તમારી જોડે વાતચીત કરું ત્યાં સુધી તમે વિરામ લો. તમે ચા બા પી લો, મમ્મીને કહો ઘરે ચા બા બનાવે, શાંતિથી ચા બા પીતા પીતા નાસ્તો બાસ્તો કરતા કરતા મારો વ્લોગ જુઓ. અને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો. આ બધી વસ્તુ લીધી તો પૈસા હવે પૈસા ક્યાંથી લાવવાના? ક્યાંથી? માં ફાડી ઓરિજિનલ ભાઈ, ઓરિજિનલ બે હારા જુટ્ટા આરામખોર ક્યાંથી લેના? બતાય તું નોટ. કોલ સેન્ટરમાં હે? કોલ સેન્ટર. તું હારા કોક દિવસ મને માર ખવડાવવાનો હે. તારી જોડે ના ફરાય પ્રેમલા તું. હે હેન્ડલૂમમાં આયા હે કે મતલબ નવી શોપિંગ કરવા માટે મારા ભાઈ ત્યાં શું લીધું? એ હા બ્રાન્ડ ના ને તો પૈસા તું નાખવાનો આમાં. તો ભાઈ તમારા છોકરાઓ માટે જો રડતા હોય તો આ બોલ પડ્યા હે, પછી ભણવા માટે પુસ્તકો પડી હે, બરાબર. જો કંઈ વધારે કંઈક આવું હોય તો જો આ બધું સામાન પડ્યા હોય તમને કદાચ ખબર ના હોય, એટલે આપણે મારા છોકરાઓ માટે આ લઈ જવાનું હોય. આ છોકરાઓ શું દર વખતે રડ કરે, મને બહુ બચકા ભરે, એટલે આ લઈ જવાનું. અને ગર્લફ્રેન્ડો માટે ને હું તમને એક વસ્તુ બતાવું. મારી જે ગર્લફ્રેન્ડ છે ને એ બહુ બચકા ભર કરે. એમની માટે આ ચાવી આપી દેવાની. ચાવી બચકા ભરી આ રીતે ખાવાનું જેમને બરાબર બનાવતા ના આવડતું હોય હસબન્ડ વાઈફને તો એની માટે આ છે, બરાબર. બાકી બધું તમે જોઈ શકો. કેમ કે એટલું બધો ટાઈમ હમણાં છે નહીં ભાઈ. બે મારા ભાઈ ફટાફટ કરને યાર, કેટલી વાર લાગશે હજુ? હે તો આપણું લઈ લેશે તો ભાઈ. તમને કે આપણું લઈ લે ભાઈ. એ ભાઈ કિતની દેર लगेगी और है वो भाई कितनी देर लगेगी? कब से खड़े हैं भाई यहाँ पर? भाई जल्दी कर दे नहीं यार. ओ मेरे बीवी बच्चे खाने બે જલ્દી કર. મારા છોકરાઓ ત્યાં રડે મારા માટે યાર. શું કેવું ભાઈ? સાચી વાત ખોટી વાત હે યાર? હે બૈરી ફરવા નથી ગઈ, બૈરીને મેં મૂકી દીધી હે. બહુ કચ કરે. એટલે તો લગન નતો કરવા માંગતો, પણ શું કર્યું, ફેમિલી વાળાએ કરાવી દીધા તો કરવા પડે એવું હે. કાકા અમે આ ચોરી કરીને જઈએ ભાઈ, બરાબર. તમારા સેટ ને કેવું હોય તો કહી દો. બે યાર નહીં चाहिए યાર. બે યાર चलेगा ना भाई? और कुछ बैरी अच्छी है तुम्हारी? तू समझा? हाँ नहीं तू समझा नहीं. सब ओके है भाई, सब ओके है भाई. बैरी लगन नहीं करना था भाई, तुमको पछताओगे तुम. लगे सब ओके है भाई. आगे गया है કેટલા 10 સાડા 10 થયા ભાઈ. 10 ને 36 થઈ ગઈ છે ભાઈ. 10 ને 36 મને એવું યાદ આવ્યું
એમ કે ખર્ચો એટલો બધો થઈ ગયો ને ભાઈ, કેમ કે જેની કોઈ હદ નહીં. પેલા 1300 રૂપિયા તો સવારે ખબર હે ને ક્યાં ક્યાં ગયા, 1300 રૂપિયા એક જગ્યાએ એમને એમ જતા રહ્યા. એના સિવાય બીજા આ ચંપલ લીધા ભાઈ, બરાબર, અને બીજી કઈક કપડા બી લીધા, કેમ કે 10 દિવસ ક્યાં રહેવાનું, તો 10 દિવસનો ખર્ચો મિનિમમ હું તો કહું ને 6,000 જેવો મારે પહોંચી ગયો છે. હું તમને ગણાવડાવીશ કઈ રીતે મારો 6,000 પહોંચ્યો. બેગ લઈને આવ્યો, બેગ નથી, જે હું કાલે તમને બતાવીશ, બેગ તમને હું કાલે બતાવીશ, એટલે એ બેગ તમે કાલે જોજો. બેગ જ મને કંઈક પડ્યું 4,500 રૂપિયાનું, એ જ પડ્યું 3,500-4,000 નું, એ જ પડ્યું, કેમ કે ગેરંટી વોરંટી હતું એટલે ભાઈ લેવું પડે એવું, અને ગેરંટી વોરંટી વાળો જ માલ આપણે લઈએ. બાકી લગન કરો તો તમને ગેરંટી વોરંટી એમાં ના મળે. સારું આવ્યું તો તમારું, બગડે તો તમારું. એવું વિચારતા નહીં. અને વિચારો, એક પબ્લિક એક વસ્તુ વિચારો તમે લોકો, બરાબર. હું હમણાં મોલમાં ગયો હતો, ત્યાં મોલમાં, તો એક લેડીઝ એવું બોલી મને કે હરેક માણસ એમના વાઈફ થી હેરાન છે. તો વિચારો, બધી એમને લેડીઝોને બધું ખબર જ હોય કે ભાઈ હસબન્ડ મારાથી હેરાન છે, એનો પતિ એનાથી હેરાન છે, છતાંય આ લોકો આવી રીતે બીજાને હેરાન કરે. એટલે તમે વિચારો કે ભાઈ આ લોકોનું માઇન્ડ પાવર કેટલું હોય. જેટલું આપણે ચલાવતા નહીં દિમાગ, એના કરતા 4 ગણા વધારે ચલાવે છે છોકરીઓ દિમાગ. ભાઈ હેરાન સામે આજ સુધીમાં કોઈનું ચાલ્યું નહીં, ચાલવાનું નહીં, એટલે ખોટા પાવર કરવાનું મૂકી દો. ઘણી વાત કરી લઉં મારા ભાઈબંધ જોડે, પછી તમારી જોડે વાત કરું, બરાબર. કેમ કે એને સાસુ મરી ગઈ છે. તારી સાસુ મરી ગઈ ને? અહીંયા આવ્યો, તાર સાસુ મરી ગઈ ને? સાસુ નહીં મરી, તારો એનો સસરો મરી ગયો હે ને? સસરો બી નહીં. તો તારી હાળી મરી ગઈ હે? હાળી બી નથી. બૈરી ગર્લફ્રેન્ડ જીવે ને? હા, ગર્લફ્રેન્ડ જીવે તો મને લાગે એના મમ્મી પપ્પા મરી ગયા. એના મમ્મી પપ્પા હે તો મારા ભાઈ બૈરાનું ધ્યાન રાખજે. આને કઈ કહેવા જેવું નહીં ભાઈ, આપણે કહીશું તો એને એવું લાગશે કે મજાક કરે છે, પણ એના કરતા કે એને પોતાને ખબર પડશે. હા ભાઈ, બોલો બોલો ભાઈ. હા ભાઈ, હા ભાઈ, થેન્ક યુ ભાઈ, જાણ દો ભાઈ. भाई मैं भाई मरे हुए मंडप पे ऑर्डर लेता हूँ भाई. लंकू तो भाई है वीडियो है તું કે જોરથી તો બોલ. પણ તું વિડિયો સરસ બનાવો, વિડિયો સરસ બનાવો એમ. તારા ફોટો આવ્યો તે જોયો અંદર, સારો લાગ્યો વિડિયો. અને મેન્શન પણ કર્યો તો. શું કહો? અને મેન્શન પણ કર્યો તો, જબરું હશે ને પેલું કઈ. भाई ने बोला करने का तो करने का. હા, મીમ્સ નાખ્યું તું નાનામાં ભાઈ. साला ससुरा हंसता है. आए 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 तारी स्माइल. आजा 8 થઈ ગઈ છે તો આપણે હવે નીકળી ગયા છે ઘરે. કેમ કે ઘરે થોડુંક કપડા પેકિંગ હજુ મારે બાકી છે. કપડા પેક કરવાના છે, કેમ કે કાલે એટલી મજા આવવાની છે ને ભાઈ. કેમ કે બધા ઇન્ફ્લુએન્સરો ટોટલ લગભગ 100 જેટલા ઇન્ફ્લુએન્સરો અમારી જોડે આવવાના છે રમવા માટે. અને અમારી હોટલ જે રાખેલી છે એ પ્રહલાદનગર આગળ છે. પ્રહલાદનગર ભાઈબંધ ઉતારવા માટે મને આવશે, તો બહુ મજા આવવાની. મને એટલી ખબર પડે કે ભાઈ કાલથી જે વ્લોગ ચાલુ થશે ને મોટા વ્લોગ ચાલુ થવાના છે ભાઈ. કેમ કે એક વસ્તુ વિચારો, કેમ કે હું જે કદાચ ફંક્શનમાં ગયો તો તમને 22-23 મિનિટના વ્લોગ મળે, બરાબર. કાલે જે વ્લોગ આવશે ને એટલી મજાક મસ્તી થવાની છે ને જેની કોઈ હદ નહીં. અને તમે જોવાનું ભૂલતા નહીં, મારી મેચ છે, તમે જોજો મેચ, બરાબર. અને ઇન્સ્ટાગ્રામ પર મારી આઈડી છે પ્રશાંત મિસ્કિન કરીને, એકવાર સર્ચ મારી દેજો, બરાબર. અને ફોલો કરી લેજો તમારા ભાઈને. બસ હવે નવી જ અપડેટ એવી ઘણી બધી આવતી રહેશે, બરાબર. મજાક મસ્તીવાળા આપણે વ્લોગ બનાવીએ છીએ, નહીં તો કન્ટિન્યુ વ્લોગ બનાવવાના ચાલુ જ રહેશે, એમાં કોઈ બાકી નહીં રહે. તમારા માટે મિનિમમ હું 8 મિનિટ તો હું કાઢી શકું છું યાર. મારા જીવના કટકાઓ કંઈ વાંધો નહીં. તમે લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મારી ચેનલને ભૂલતા નહીં. અને જેટલું બને એટલું તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરો, જેટલું બને એટલું તમારા ભાઈબંધોને શેર કરો, જેટલું બને એટલું તમારા ફેમિલીને શેર કરો કે ભાઈ આ ફેમિલી જ બ્લોગ બને છે, એટલે ફેમિલીનું ભૂલતા નહીં. ફેમિલી બ્લોગ બને છે એટલે આપણે કોઈ ગાળો બાળો તો નાખતા છે નહીં, તો ફેમિલીને બી તમે શેર કરવાનું રાખો. તો મળીએ કાલે જલ્દીથી સવારે નવા બ્લોગ સાથે, નવા મજાક મસ્તી સાથે.
અને કાલે તો બધા ઘણા ઇન્ફ્લુએન્સરો ભેગા થવાના, ઘણા એટલે ઘણા બધા ઇન્ફ્લુએન્સરો જે તમે લોકો વિડીયોમાં જ જોતા હશો એ બધા વિડીયો નહીં, પણ હું તમને રિયલમાં તમારી જોડે વાત કરાવડાવીશ. બરાબર. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.